ક્યારેક એવું હોય છે ને કે એક જ ફોટોગ્રાફમાં આખી વાર્તા સમાઈ જાય છે. બસ તેને જોવાની અને સમજવાની નજર જોઈએ. આજે આપણે એવી જ એક તસવીરની અંદર ઊંડા ઉતરીને એની વાર્તાને સમજવાની કોશિશ કરીશું. જુઓ આ તસવીર. આ ખાલી એક ફોટોગ્રાફ નથી. મને તો આ એક કોયડા જેવી લાગે છે. અને એના દરેક ખૂણામાં, દરેક વિગતમાં એક નવી જ વાત છુપાયેલી છે. તો ચાલો આપણે સાથે મળીને આ કોયડો ઉકેલીએ. તો ચાલો શરૂ કરીએ. આ તસવીરને આપણે ટુકડે ટુકડે સમજીએ અને જોઈએ કે એમાંથી શું વાર્તા બહાર આવે છે. હવે સૌથી પહેલી નજર ક્યાં જાય છે? મારા ખ્યાલથી તો પહેલા છાપા પર જ, જે આ વ્યક્તિના હાથમાં છે. આજના જમાનામાં જ્યાં બધું જ સ્ક્રીન પર છે, ત્યાં કોઈના હાથમાં આવું છાપું જોવું એ પોતે જ એક અલગ વાત છે, નહીં? આ જે ભૌતિક અખબાર છે, જેને આપણે સ્પર્શી શકીએ, એ જ આપણી આખી વાર્તાનો પાયો છે. પણ સૌથી મજાની વાત શું છે ખબર છે? કે આ જૂના જમાનાના લાગતા છાપામાં જે વિષયો છે, એ તો એકદમ ભવિષ્યના છે. રોકેટ લોન્ચ, સ્પેસમાં જતા અવકાશયાત્રીઓ, બ્રહ્માંડની અજાયબીઓ. એવું લાગે છે જાણે ભૂતકાળ અને ભવિષ્ય અહીં એક જ ફ્રેમમાં ભેગા થઈ ગયા હોય. તો આ એક બહુ જ રસપ્રદ કોન્ટ્રાસ્ટ છે. એક બાજુ છે કાગળ, જેને હાથમાં પકડી શકાય, અને બીજી બાજુ છે બ્રહ્માંડના રહસ્યો. જાણે કોઈએ આપણને એક નાનકડી એનાલોગ બારી આપી દીધી હોય, જેમાંથી આપણે આખું બ્રહ્માંડ જોઈ શકીએ. પણ જરા થોભો, શું અહીં વાત ખાલી વાંચવા પૂરતી જ સીમિત છે? મને તો એવું નથી લાગતું. અહીં કંઈક બીજું પણ ચાલી રહ્યું છે. જરા ધ્યાનથી જુઓ. શું આ વ્યક્તિ ખરેખર ખાલી છાપું વાંચી રહી છે? કે પછી આ વાંચવાની પાછળ કોઈ બીજો જ ઈરાદો છુપાયેલો છે? એના હાથમાં જુઓ. પેલું માર્કર દેખાયું? બસ, આ એક નાનકડી વિગત આખી વાર્તાને પલટી નાખે છે. આ વ્યક્તિ માત્ર વાચક નથી, એક સર્જક છે. એ કંઈક નવું બનાવી રહી છે. એટલે કે એ માત્ર માહિતીને ગ્રહણ નથી કરી રહી, પણ એની સાથે જોડાઈ રહી છે, એમાં પોતાનો રંગ પૂરી રહી છે. એના માટે આ છાપું ખાલી સમાચારનું કાગળ નથી, એ તો જાણે કલ્પનાઓ માટેનું એક કેનવાસ બની ગયું છે. સારું, અત્યાર સુધી આપણે માધ્યમ અને ક્રિયાની વાત કરી. પણ હવે ચાલો આ વાર્તાના સૌથી ઊંડા, સૌથી વ્યક્તિગત સ્તર પર જઈએ. કારણ કે બ્રહ્માંડ અને સર્જનની આ બધી મોટી મોટી વાતોની વચ્ચે એક નાનો પણ બહુ જ દમદાર સંદેશ છુપાયેલો છે. ધ્યાન આપ્યું એની હુંડી પર? એના પર લખ્યું છે, બી કાઇન્ડ, એટલે કે દયાળુ બનો. બસ આ બે જ શબ્દો, પણ એ આખી તસવીરને એકદમ માનવીય, એકદમ ઊંડો અર્થ આપી દે છે. તો હવે જુઓ આ વિરોધાભાસ. એક તરફ બ્રહ્માંડની ભવ્યતા છે, દૂરની આકાશગંગાઓની વાતો છે, અને બીજી તરફ દયાળુ બનો, જેવો સાવ સાદો પણ સૌથી જરૂરી માનવીય સંદેશ છે. ક્યારેક એવું નથી લાગતું કે આપણે મોટા સપના જોવામાં, તારાઓ સુધી પહોંચવાની હોડમાં એકબીજા પ્રત્યે દયાળુ રહેવાનું જ ભૂલી જઈએ છીએ? આ તફાવત ખરેખર આપણને વિચારતા કરી દે છે. તો ચાલો હવે આપણે જે અલગ અલગ ટુકડા જોયા, એ બધાને જોડીને જોઈએ કે આખી તસવીર કેવી દેખાય છે. તો વાર્તાના 4 સ્તર છે. પેલું એનાલોગ માધ્યમ, એટલે કે પેલું છાપું. બીજું બ્રહ્માંડનો વિષય, મતલબ કે વિજ્ઞાન અને સ્પેસ. ત્રીજું સર્જનાત્મક ક્રિયા, એટલે કે માર્કરથી કંઈક બનાવવું. અને ચોથું, સૌથી અગત્યનું, માનવતાનો સંદેશ, દયા. આ ચારે મળીને એક સંપૂર્ણ વાર્તા બનાવે છે. એટલે હવે જ્યારે આપણે આ તસવીરને ફરીથી જોઈએ, ત્યારે એ માત્ર એક ફોટો નથી લાગતો, ખરું ને? આ તો જાણે શીખવાની, કંઈક નવું સર્જન કરવાની અને સૌથી ઉપર માનવતાને ક્યારે ન ભૂલવાની એક જીવંત ક્ષણ છે. અને એક રીતે જોઈએ તો આ તસવીર આજના જમાનાનું એકદમ સચોટ પ્રતીક છે. આપણે પણ તો આવું જ કરીએ છીએ, નહીં? જૂની પદ્ધતિઓ અને નવા વિચારોને ભેળવીએ છીએ. જ્ઞાન અને સર્જનાત્મકતાને એક સાથે લાવીને આપણી આસપાસની દુનિયાને સમજવાની કોશિશ કરીએ છીએ. આજે આપણે બધા જ એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં આપણી આંગળીઓ સતત સ્ક્રોલ કરી રહી છે. અનંત માહિતીનો પ્રવાહ છે. તો સવાલ એ છે કે આવા સમયમાં આવી એકાગ્રતા અને સર્જનની એક ક્ષણ, શું એ આપણને કંઈક શીખવી શકે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું?